ભાવનગરમાં કોળી સમાજ એકત્રિત થાય છે અને લોક ડાયરા કલાકાર માયા આહિર અને તેમના બંને પુત્રોના જે પ્રકારના ભૂતકાળના કારનામા રહ્યા છે તે મામલે હવે પીડિત સામે આવ્યા છે અને તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં અને મુખ્ય ષડયંત્રકાર લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર અત્યારે જેલમાં છે। આ મામલો તૂલ પકડી રહ્યો છે અને કોળી સમાજ હવે માંગણી કરી રહ્યો છે પીઆઈ ડાંગર અને રીવા એસપી રીમાબા ઝાલાના વિરુદ્ધમાં કાર્યવાહીની। અને હવે अलग अलग पीड़ितों सामे आवी रह्या छे अने मायाभाई आहिर अने तेमना बंने पुत्रों पर आरोप लगावी रह्या छे। भावनगरनी टीम छे ए आवेला तमाम आपड़ा वडीलो मित्रों बहनों बाळको जे मीडिया मित्रों छे जे सोशल मीडिया मित्रों छे ए बधाईनो हूँ हृदयपूर्वक आभार मानु छूं। अने विशेषमां ए कहेवा मांगु छूं के मारी जेम जे बीजा आपड़ा विस्तारना पीड़ितो छे अहींया आवेला छे तो एमने पण हूँ विनंती करूँ कि आगळ आवे अने एनी जे कांई छे आपबीती मारी जेम ए मीडिया मित्रोनी सामे एमनी रजू करे। वधारे तो हूँ नथी कहेवा मागतो पण जो कोळीनो दीकरो छूं एक कोळीना दीकराने मारवा माटे 8-8 दाड़िया करवा पड़े अने ई पाछा एने छेतरीने लई जावा पड़े। बाकी जो एनी मानु धावण याद करावी दઈએ मोरे मोरो आवे तो આપણે અહીંયા કોણ આવેલા છે બધા મહેમાનો બધા એની આપણે પીડિત કોણ આવેલા છે મીડિયા મિત્રોની સામે એમનું જે કાંઈ હોય રજૂ કરે અને સરકાર શ્રીને વિનંતી કરું છું મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે जो ये हाचा छे तो इन्हें न्याय मळवो जो मारी जेम अने जो न्याय नहीं मळे तो आवनारा समय में बगदाणा खाते न्याय सभा अने सम्मेलन बेय थशे अने ऑल गुजरातनी पण ऑल इंडियाना कोळीने भेगा करीशुं। ए भावनगर पोलीस के गुजरात सरकार आनी नोंध ले मारी रिक्वेस्ट छे के जे मारी जेम पीड़ित छे एमने पण न्याय मळवो जोईए। मारू नाम सरवैया दिलीपभाई गोवर्धनभाई है। मारू गाम नाना खुटवड़ा है अने हूँ बाबर ज्ञाति में आऊँ छूँ। जो 2023 थी लई आज सुधी हूँ आ तमाम जे खुखारो है एनी सामे एकला हाथे लड़ाई लड़ी रह्यो छूं। आ लोकोए मारू રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે। પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી CGE ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ CCTV ફૂટેજ વિડિયો રેકોર્ડિંગ તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે। અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે છતાંય પવનચક્કીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે। હું અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે। જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા વિડીયો રેકોર્ડિંગ આપેલું પણ છે। તો મારો આ 18 વર્ષને એવો આહવાન છે કે આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે તો आ समाजनी मालपा नाना समाजनु कोई नहीं भाई। तो
તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય, અપહરણ કરી લીધું હોય અને મને 15 દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીગુટીવાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ. નામ જોગ એમાં બગદાણાના પીએસઆઈ તરીકે વ્યાસ સાહેબનો રોલ છે, મહુવાના ડીવાયસપી તરીકે સરવૈયા સાહેબનો રોલ છે અને ભાવનગરના એસપી જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબ આમાં. કારણ કે આ મોટા માથા છે એ જ એને પેટ ભરીને ખવડાવે છે બધી રીતે. તો મારું આ સમાજની પાસે એવી માગણી છે, ભાઈ પાસે એવી માગણી છે, હીરાભાઈ પાસે એવી માગણી છે, આ લીગલ ટીમ પાસે એવી માગણી છે અને આખાઈ સમાજ અને કોળી સમાજ, ઠાકોર સમાજ અને 18 વર્ણ પાસે મારી એવી માગણી છે કે જો હું ન્યાયના હિત માટે લડાઈ લડી રહ્યો હોય 2023 થી આજ સુધી તો મને સહયોગ આપો તમે. મારું જે મકાન હતું એ તો 1.5-2.5 લાખનું જ હતું, પણ મને 50 લાખ રૂપિયાની રિશ્વત આપવાની કોશિશ કરી છે અને આજ સુધી મારી આજે હું અહીંયા પહોંચ્યો છું તો પણ મારી રેકી ચાલુ હતી સાહેબ. મારી પણ શું મારી પાછળ એ લોકોના માણસો હતા આજે પણ કે હું અહીંયા સુધી ન પહોંચું. તો મારું સર્વ સમાજને એટલું જ કહેવાનું છે કે ન્યાય માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય 18 વર્ણમાંથી જો આવા અસામાજિક તત્વોને સરકાર સાવરતી હોય તો આવા અસામાજિક તત્વોની ફણ માથે પગ સરકારે અને આપણા જેવા આજે જાગૃત નાગરિકો તમારો જે સમાજ એકત્રિત થયો છે ને એને પગ રાખવાની જરૂર છે. વિશેષમાં વધુ કાંઈ નહીં કહેતા હું તમામ પાસે મારી આજે વેદના છે મેં તમને ટૂંકાસારમાં કીધું છે. મારી પાસે 87 પાનાની અરજીઓ છે સાહેબ. મેં બગદાણા પોલીસ સ્ટેશનથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરી છે, આત્મવિલોપનની પણ અરજી કરી છે. છતાંય મને આત્મવિલોપનની જે ફરિયાદ છે એમાં તાત્કાલિક ધોરણે ડિટેન કરી અને મહુવાની જે કોર્ટો છે તમે પિક્ચરમાં જોયું છે કે રાત્રે ને દિવસે ખુલી રહી, પણ મારી જે ઘટના બની એમાં છેલ્લા 8 થી 9 દિવસ સુધી રાત્રે ને દિવસે કોર્ટ ચાલુ હતી કે હું આત્મવિલોપન કરું છું એના માટે, પણ મને ન્યાય માટે એ લોકોએ કોઈ જ પગલાં નથી લીધા. ના પીએસઆઈ વ્યાસ અને સરવૈયા સાહેબ અને અગાઉના જે એસપી સાહેબ હતા તે અને છેલ્લી જે તારીખ છે એ 13/9/2025 ના એસપી સાહેબ પાંડે સાહેબને પણ મેં મારા તમામ કાગળો સાથે તમામ એવિડન્સ સાથે તેમની ઓફિસમાં મળી અને તમામ વસ્તુની રજૂઆત અને અરજી કરી છે. તેના અનુસંધાને ડાંગર સાહેબે અમારું નિવેદન લઈ અને આગળ શું કાર્યવાહી કરી છે શું નહીં તેની મારી પાસે કોઈ જ જાણકાર નથી. એટલે મારું તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનો તમામ આમાં જે કાંઈ વકીલની લીગલ ટીમ છે તેને મારા જેવા નાના માણસને સહયોગ આપવા નમ્ર વિનંતી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.